મિત્રો સ્વાગત છે તમારું મારો આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો આજે બનાવવાના છે વડાપાવ. કેમ કે આજે રવિવાર હતો અને પછી અમારો બધા વિચાર હતો કે આજે રાતના આપણે વડાપાવ ખાવી. તો બટેકા મમ્મીએ ફોલી નાખ્યા. જો બધા બટેકા ફોલી નાખ્યા. હવે મમ્મી બનાવશે વડાપાવ ને હું જાય નીચે દુકાને અને પછી પૂછી આવશે ચા પીવા. મેં તો ચા પી લીધી. વાગી ગયા 5:45. હવે આપણે નીચે જાવી. પૂછી મોકલું બરોબર. આપણી ચાવી ડાયરેક્ટ નીચે. બહુ ધ્યાન રાખવું પડે. ધીમે ધીમે પગ મૂકો આપણે ચાવી હેઠા. પૂછ્યા તું ચા પીએ જા. મેં પી લીધી. હા, દુકાનનું કામ થયું પૂરું. હવે આપણે જઈશું ઉપર. મિત્રો આજ કરવાનો છે વડાપાવનો પ્રોગ્રામ. બની ગયો મસાલો બનાવવાનો હજી બનાવવાનો છે. તો એટલો થોડો ઘણો બન્યો, અડધો બાકી છે. આ ચટણીનો મસાલો, ચટણીનો. તો મિત્રો મિક્સર ઉપરથી નીચે ઉતાર્યું. હવે ચટણી બનાવશું. મિક્સર ક્યાં પડ્યું? આ ઉપર ચટણી કરવાની છે ને પછી જવાનું પાવ લેવા. આવો તો આરતી ભેગું પાવ લેવા. હા, મને લેતો છે. આવવાનું આવું જ નહીં. ચાલો હવે અમે લોકો પાવ લેવા બનાવી છે. એટલે આરતી ઉતારે છે જો મિક્સર ઉપરથી. જો માથે પડતી નહીં હેઠી આ. પડી જાય તો તું પકડી લેજે. હલો વાતો હતી કામ જલ્દી પાછળ પડ્યું. ડબ્બા મૂક દે નીચે. મમ્મી આ લ્યો પકડી લ્યો. અમે રેટ ખૂણા ઉપર મળી ગયું. આ લ્યો. અને ઓલા કેમ કે ઉપરના ઢાંકણા એ આ બાજુ ક્યાં થઈ છે. અરે ઈ મળી ગયા. લાવ ડબ્બો આપી દે. વગેરે શું કરવાનું મમ્મી? ના ના હવે ચટણી મસ્ત. તો જો તોડી નાખતો નહીં ઢાંકણું. પકડી દે. હા ચલા ધોઈ નાખું થોડે પછી અને રાખી દે. ચાલુ ને બને ચટણી. ચાલો બનાવો ફટાફટ. ચાપ કરું ચાલુ જ. હજી જાડું છે. તો મિત્રો થઈ ગઈ ચટણી તૈયાર. આ તીખી ચટણી છે. હજી એક ચટણી બાકી છે. તીખી ચટણી. બે ચટણી બનાવવાની, એક લાલ ને એક લીલી ના. લાલ કલર ની તીખી ને મીઠી. તીખી મીઠી બે બનાવવાની. એક આ બની ગઈ. બની ગઈ. હવે બને છે આ લાલ કલર ની ચટણી. મૂકો. લસણ વાળી ચટણી બને છે. કરો ચાલો. થઈ ગઈ ને ચટણી આવી. જોઈ લો મિત્રો થઈ ગઈ ચટણી. કાઢી લ્યો આવા. આમાં એમાં બસ પંખો બંધ કરી દે.
હા લ્યો મીઠું. ની અંદર મને બહુ ગરમી થતી હતી એટલે પછી હું આવ્યો રૂમની અંદર. જો ચટણી પણ તૈયાર થઈ ગઈ હતી. જોઈ લ્યો આપણી ચટણી બની ગઈ વડાપાવની. પાવ લેવા જવાનું તો હમણાં પાવ લેતા આવી વડાપાવ માટે મેં જાવ છો બેકરી પાવ લેવા. હા એક જ જોઈશે ને મસાલો. હા મિત્રો ગરમ મસાલા એટલે હું લેવા જાઉં છું ઉપર પાછો. ઊભી રહેજો હો. મમ્મી એક જ જોતો હતો ને મસાલો. હાજો હું જાઉં છું. મિત્રો મમ્મી પેલા બોલ્યા નહીં. હા ઉભા રહે આપું. મમ્મી પેલા બોલ્યા ને દળેલો હું આ લેતા આવ્યો. પાછો ધક્કો થયો. પપ્પા ડોલ વાળો ખાવા બી ડોલ નાખી નીચે ઓવર નાખ દો. તો હાલો હવે આપણે જાવી. એક્ટિવા લઈ જવાની છે હોન્ડા. વાંધો નહીં. હા તો હકાઈ લેજો હો. એટલે કહું જો હોન્ડા લઈ જાય તો તું ધકાઈ લઈ જાય. ઉભા ડાયરેક્ટ દવાખાને પૂગી જાવી. ઉપર લઈ લો. મિત્રો પૈસા ભૂલે ગયેલા મમ્મી ઉપરથી જો પાછી ડોલમાંથી પૈસા નીચે નાખે. આવવા દો. આવી ગયા. પહોંચી ગયા. પાવ આપો તો લાદી વાળા. કેટલા વાળા છે? 30 ને 30 12 બે છે નાના મોટા. તો એ મોટા આવે ને એ કરી દો. 3 કરો. મિત્રો પાવ લઈ લીધા. હવે જાઉં ડાયરેક્ટ ઘરે. ઘરે ના જો આ દોડો લટકાડી દીધો. આ જાઓ તો મમ્મી ખુદ નીકળી ગયો. હા ભલ પડ્યો હવે નાખી દીધો. હા મેં ગયા તો તો અત્યારે કોકે નાખો. ઉગી ગયા ઘરે. લોટ નીચે જવાનો તો દુકાનેથી લોટ લઈ લીધો. આ પાવે લઈ લીધા. 10 રૂપિયા 3 લાદી થઈ રહ્યા ને. 3 તો બસ. 10 મારા. વડા બની ગયા જો. અડધા બની ગયા અને અડધા હજી બને છે. અડધા બની ગયા હજી અડધા મમ્મી બનાવે છે. પછી મેં ખાવું વડાપાવ. તો મિત્રો વડાપાવ બની ગયા અને બધા ખાવા બેસી ગયા. વડાપાવ જોઈ લો તો ભાઈ. તો હું એક વડાપાવ બનાવી લઉં. નાખી દો પેલા ચટણી. લાલ ચટણી ને આ તીખી એટલે થોડીક જ નાખી. બહુ તીખું મન નો ભાવે. વડાની બારી. તો મિત્રો બની ગયા આપણા ફાઇનલી વડાપાવ ને હવે આપણે ખાઈ લઈએ. મસ્ત બેના મેં મસ્ત બેના. પછી બટેટાના ભજીયા છે. હા બટાકાના ભજીયા. આ સાઈડમાં દહીં. તો મિત્રો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો. જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. મળે પાછા આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.